ए टीवी बनावी है मस्त कने आ तो जोरदार बनाता आवड़े हैं बाने तो हाथ समझो टीवी पाही मेठा वाली हाल दे ओपन कमी बता પપ્પા નકરો સમજો हेलो मित्रों गुड मॉर्निंग स्वागत है તમારો એક મારા નવા વ્લોગ ની અંદર ગાઈસ આજે ટ્રેન મસ્તી કરીને સવાર ઉઠી ગયા ને ગાઈસ આજ તો વાદળ છાયું કેટલું હોય ખબર હે આમ જુઓ ખાલી કાં તો વરસાદ ના આવે ને સુરત તો છે ઓલમ વર્તે બટ જો વરસાદ ગાઈસ આવી જાય ને તમારું કેટલું નુકસાનમાં જતું તો ખબર હે જેલો મીઠું પહેલા તો મુહૂર્તમાં મીઠું જાય પછી આ શ્યામાનચી રીતના લઈ જવાનો કેટલું બધું અમારા નુકસાનમાં જાય અને બીજું તો આ કને એક શું પ્રોબ્લેમ મારે પડશે ખબર બહુ એટલે બહુ ખતરનાક પ્રોબ્લેમ પડશે કેમ કે વ્લોગ શૂટિંગ કરવાનું કેમ કે વિચાર કરો આ જે ડીશું હતી ડીશું તો આપણે મૂક્યા જઈ કાલે હવે શું કર્યું કે હું જ નહીં પડતું ચાર્જિંગ કેવી રીતના કરું મારા જોડે એક મિની સોલર છે આ એક સોલર છે પણ હવે એ સોલર તો કેવી રીતના થાય ખબર હે આખા દિવસના 20 થી 30% થાય તો મારા રોજના કેટલા ચાર્જિંગ જુઓ ખબર હે 200 થી 250 ચાર્જિંગ મારે જુએ દરરોજ એક ફોન એટલી વખત હું ચાર્જિંગ મૂકું એટલે થતું હશે ચાર્જિંગ ને પેલા તો રસોડામાં જઈને એક કરું કેવાય કામ અત્યારમાં હા એ વાત સાચી રસોડામાં રાંધો તો બહુ મુશ્કેલ પડતું હશે ને જો તમારો થાય હા આ કરીને નહીં રહ્યો તમે જો કશ એક તો બળતો નહીં થતો એક તો લકડાનું અને એ ટેન્શન ને ગાઈસ મને એક શું ટેન્શન ખબર કે ફોન કેવી રીતના ચાર્જિંગ મૂકો તો વાદળ છાયું હોય અને મારા જોડે એમ તો હે આટલું નાનચૂક જો આવું ચાર્જિંગ મૂકવાનું પણ આને એમ તો કહું છું આખા દિવસના 20 થી 30% આસપાસ ચાર્જિંગ થાય છે ગાઈસ હજી એક બાકી હતું રહી ગયું હતું ખાલી આમ જુઓ એક બાકી રહી ગયું લે 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 લા બહુ કરે કરે ના ભાઈ કરે છે જેવું લે એ ઓલા જો ભરી મિલ્યું માપ માપનો ખોદો ને નીકળી નહીં જાય ઓલ બાજુ ખોદતા હો એટલે લે એ જો ખોદવા મળી હા જોજો વાયર ને ના વાયર કપી જશે અને કઈ શું માન કરીને આપણે નડી પણ કાઢી નાખે ખરી કેટલી ઊંડી હતી આ કંઈ એટલી ઊંડી હતી કે વાત જાવ દો પણ એમ કાઢી નાખી ખરી મેં શું વિચાર્યું ખબર કે ચાર્જિંગ કરવા રહ્યું ને બાઇકનો એક ડટ્ટો છે ને આ રહ્યું કાઢેલું જોયું રહ્યું એમ કે થોડું પણ ચાર્જિંગ થાય ને તો વ્લોગ શૂટિંગ કરી કહું એટલે અત્યારે અમે સીડેનું બધું શૂટ નાખ્યું પણ એમ કે ચાર્જિંગ થાય ને તો બહુ મજા આવી જશે જો ચાર્જિંગ થયું ને તો એમ કે વ્લોગે અસલ બનશે અને એડિટિંગ હરખી તો કરી કહીશ તો ચેક તો કરું થાય કે નહીં ભાઈ હું જો ને ઝૂંપડા ઉપર આવ્યો અને ડીશને આ ડીશની શેપટ ચડી જઈ હે ખાલી આ જો કેટલી શેપટ હે આ જો કેટલી હલાય પાલો પડતે મને લાઈ પાલો લાઈ એ તાર હાથમાં રહ્યો છે બસ ગાઈસ ખાલી કેટલી શેપટ હે ખબર આમ જોઈ લો ખાલી તું એટલે આખું ઓલું સાફ થઈ જાય મારે હરખીથી દૂર પડશે તો એ જે ડીશ શું ગાઈસ પપ્પા ઓલા કશું માથે હું કરો હો હું ખાને સાગા ના એમ આ પડત મોરા જેવો છે એ આ વાહ 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 પણ ચાર્જિંગ થઈ જશે બહુ સક્સેસફુલ લેટ્સ કરજો ચાર્જિંગ એ તક 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 યા એ થઈ ગયો ફાઇનલી વેરાઈ ગયો હવે વાંધો નહીં હવે ચાર્જિંગ થવા મળશે પણ બહુ સ્લો ચાર્જિંગ થશે તો ડેલી બ્લોગર ને ભગવાન સાથ દે આટલો ચલો વાંધો નહીં આ ફોન ચાર્જિંગ મૂકી દઉં આની અંદર કેટલું હોય ખબર હે ચલો 30% જેવું આસપાસ તો પેલા ચાર્જિંગ મૂકી દઉં ફાઇનલી તો ગાઈસ હવે ના એકના પર ચાર્જિંગ જેટલું ખબર 60% આસપાસ જેવું થઈ ગયું એમ કે સક્સેસફુલ થોડુંક ચાર્જિંગ થઈ ગયું ખરું અને શું આ તમે ખો એટલે આ ફરી લે કાંકડી કઈ નહીં બસ કાંકડી જ મળી એક કિરણ એ તા કાંકડી ને ખાણે નેડા કાંકડી પડી અને હવે રહ્યું ને આપણે થોડું ને રોજે થોડું છોડતું રહેવાનું કેમ કે કાલ આપણે ડીશું મૂક્યા તો એક દાડો બધું એમ કંઈ કરતા રહીએ જો તો મશીન ઉતારવાનું પપ્પા એમ કંઈ કર્યું ને મશીન હેઠ ઉતાર નાખીએ અને ઊંચી જગ્યાએ જવું ખબર પેલા દંતારો રહ્યો ને અહીંયા કનુરી જોહરી છોડવા માટે જવું આ બોલ કાટ ના ખાઈ ગયો હોય આ જોઈએ આપણે હવે તો દંતારો જેવો થઈ ગયો ખાલી અંદર ફૂલ જામીન જો થઈ ગયો અરે ભાઈ સાહેબ દંતારો કેવો થઈ ગયો બે દંતારો ઓલ બાજુ છે એટલે અહીં હજો ને પહેલાં હું આને છોડી નાખું નાખજો આ તો હાવ કાટ ખાઈ ગયું છે આ છોડવું પડશે પાના લગાવીને હું આની વાત કરતો હતો જો એ કાર્યો આપણે હાથો છોડવાનો હતો અને બોલ છોડવાનો હતો આટલો તો મેં માન છોડ્યો કાટ ખાઈ ગયેલું બધું એમ જુઓ અને હવે રહ્યો ઘરે પહોંચી ગયો અને રહ્યો ને હવે સેસે લૂપ પણ વધતી આવે પવન સાથે એટલે રહ્યો ખાયેલો હજુ ઠંડો સેજ પવન આવે એ શું કરે એ ત્યાં હું કાંઈ ખાનેલું તો ગાય ને ડાયરેક્ટ તમને નહીં મળું ફિનાલ તો કાશી રહ્યો નહીં ધોઈ લીધું અને ગાય સવારે આપણે બપોરનો સમય થઈ ગયો હોય અને થોડી ભૂખ લાગી લીધી ને બધા ખાવા માટે બેસી ગયા છીએ અને હું અહીંયા ખાઈ લઉં રહ્યો મારે કાંઈ ખાવું પડશે તેમ કર્યું નકરું પવનને ઉડે છે જોવું
આ શું ખાવામાં હે રોટલો અને રીંગણાનું શાક. કિરણે શું કર્યો? ગેસ ધોયો છો ત્યાં? આ ગેસ ધોયો એટલે આની અંદર પાણી નહીં જતું? આની અંદર થોડું અચ્છા એવું એમ ને. તો હા હવે લાગ્યો ફિટિંગ થઈ ગયું ડાયરેક્ટ કે છે. હા હવે કંઈક લાગે મસ્તી કાનો. હા એ હરફો બરી ગયું તું ખબર હે? ખબર પીળું રેડ થઈ ગયું હતું. હવે પાછું થઈ ગયું સમજો ને ખાવું પીળું થઈ ગયું હતું ખાલી. કાલ આપણે રહ્યા ને ગામમાં જયેલા હતા ને તો જોઈને આવીને તો જો પાડોશી તો જતા રહ્યા જોયું નકરું ચોપડું ઊભું હે ખાલી. શીખા ચણા જતા કંઈ ખબર ના પડી. હમણાં આવ્યા હતા હવારમાં હતા તો વહી ગયા છે જોડે કોઈ હેત નહીં કરે. એમને પણ એમ કે મીઠું ખેંચી ગયું ને એટલે વાંધો નહીં એમ કે થોડું ખાઈ તો ગમે ત્યાં ખીચી જાય પણ એમને મેન મીઠું ખેંચી જાય. અને આપણે તો રહ્યો ને ટોટલ મીઠું પડ્યું હોય ખાલી વિચાર કરો. આપણે 8 મહિનાનું જે પકવેલું હોય ને એ બધું પડ્યું હોય અને એમને તો રહ્યો ને ફરીથી સેકન્ડ હેન્ડ ભરી હતી ને એ હે. અને આપણે તો એમ કે 8 મહિનાનું જે અત્યાર સુધી જે મીઠું પકવ્યું ને એ બધું પડ્યું છે. તો એમને તો સારું કહેવાય એમ કે આપણે શું ખેંચડ નહીં પણ ખેંચી જાય સારું કહેવાય. હે શું એટલે એમાં શું જોવાનું છે? એમાં કઈક હશે ચાંચવારી થઈ ગઈ. ચાંચવારી થઈ ગઈ બા ગરમ કઈ હમી કરવાની કોશિશ કરશો. એ હવે ના હમી થઈ રહી થતી છે. ઉભરો આવ્યો ખબર પડી ગરમ પાણી હે કે નહીં મોઢામાં દુખે હે કે નહીં એમાં આમ થઈને મીઠું નાખવાનું જ હતું પાણીમાં. ઓય એને એમ કે મીઠું આવી ગયું ટાપુ કર્યું તેમાં કે ને. બચી જઈએ. હા ગાઈસ પપ્પા રહ્યા ને એકલા કંઈક મથે ત્યાં જેવું તો ખરું. શું ચાના કંઈક મથે ને ચાના એક પાવડી મારીને જાય છે કાદક વચ્ચે મૂકતા લાગે રહ્યા હો. બધા બરફ જેવું તો બતાવે ખાલી આની અંદર જો બરફ બતાવે જો આખા ઓલામાં બરફ. આ જેવું ઓલું થઈ ગયું પાણી જામી ગયું. અને ભાઈ અત્યારે રહ્યો ને લૂકમાં જઈને આવ્યો ને તો મેં અત્યારે શરબત બનાવેલું હતું કેમ કે લૂ રહી ને શરબત પીવું એટલે લૂ કોઈને લાગે ને સરળ બહુ શરબત આવે એમ કહેવાય. એમ કે અત્યારે મેં પીધું હવે આટલું વધ્યું. હું તો ચાનો પીવું બધાને પીવડાયું અને મેં થોડુંક પીધું એમ તો કિરણ તારને પીવું એટલે આટલું પીજા નહીં ખૂટતું છે ને. સહેજ તો મીઠાવાળું સારું અહીંયા થોડુંક કર્યું ને મીઠું ઘણું બધું નાખી દીધું બહુ ખારું ખાય પણ આમ મોઢામાં પાણી તેવું છૂટે નકરું ખારું કરીને ગયો ઓલું ખાટું મીઠું હોય મીઠું. પપ્પા મને ના શું પડતી બહુ તો હવે ભાઈ કમી है તમારે. હાલ દે પણ કમી બતા પપ્પા નકરમ જો એ તો બખી જશે એમ તો આખીરે ને ગાઈસ કાલે કૂતરો આવે ને કઈ જગ્યાએ આવે કે ખબર નહીં તો હું ને કિરણ બોન ને પારાજી બિસ્કિટ નાખી લે એ ખાય અહીંયા ખોદો નો હે આલા ઓ તારી લે હવે ભાઈ પાવર નહીં હવે માં તો એક તો આવ્યો હે લે નકા અમારા કૂતરા ખાઈ જશે પકડી જાય. જો અમે તો કંઈક શિકાર તો કરતો હશે નહીં શિકાર કંઈક ખાતો હશે જો જોજે હે ઓય વાહે નામ ખાલી હટો કટો જો હે એ લે હે બોલા આપણે આપણા સેવા કરવાની જો લે હે આ અમારો તો પાવર કરે અંજે બોલી કર એ જો તો આપણે જોઈન કરે અજો ગાઈસ અમે રે ને કૂતરા તો કે ની એ કરે છે હવે અમે સેવા કેવી રીતના કરી આવું કરીને રે ખાલી જાય બોલો કેવું કર્યું આપણે કા નાખ્યું ને અમે છે ને આ રીતના કૂતરાને નાખ્યું બરાબર અને આવું કૂતરા કરતા હોય હે મોટે જબરી પંજો થાય વેફર કાઢી અરે વાહ
બડી વાલી એર રે જો ખાવાય મડી એમ કહું આલू चिब्बू मजा आओ खाने की चल एक अपूर्ण के बा किरण के कौन सी है मजा आओ बड़ी वाली वेफर खाली खाली लगे हाँ बस आवड़ी मोटे जाने बहु वेफर नहीं होगी तो बोली 5 वाले में क्या बहु आवे जी हाँ हेंड आवे आपने वेफर बनावी है हेंड बनाइए अरे वेफर आप घरे बनाई हो तो चीवी लगे ए चीवी बनावी है मस्ती कने आ तो जोरदार बनाता आवड़े है बाने तो हाथ समझो चीवी पाही मीठा वाली એવું કીએ જ ને ઘરે બનાવી હોય તો પણ ઘરે બનાવી જાય નો મશીન કેવું છે આરી અમે લોકો હંજો થાય મારે વેફર બની જાય આમ કાતરે કરવાનું કટ 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 દે આ કને હું ખાવ હંજો કેતે વાગા ના સમતા એ કોમ ખાયા ના 1 2 તા ઉસી છે મન માટે મને પત્યા એ તો મારે ઘણી બધી એટલા ને તને ખાવાય નતું પણ એ જાન તો ટિકિટ જવું ગમે ચાલ તો ચીટી કી હે દાદા કેટલે જાણ હારી જઈ હોત તો માં બોલાતો નથી એટલે મોઢે પર બોલા હા ખાણ બાગો આગળ કે મોઢામાં અમારે આટલી રહી છે જો જો હજુ તો જો બાબા હા ખાયો જમ બાજુ શું વેફર લઈ લો એ હવે પછી ના હોય જાજા હવે મારી હે ઘણી નહીં મારી હે આમ જે વેફર ગમે એમ થઈ જાય ના જી પાકી જાય રહેવા દે આટલી ખાવ દે મને ગાચ બરોબર આટલા ગાચા પાઈ પા રેવા દે મને ખાવા દે રેવા દે આવતી નહીં બાબુલ મને વેફર નહીં ખાવા દે આવતી નહીં થઈ જવા દે પાપણ ખાઈ રહી તને બાય આપી જ ખાઈ એવું હું આપી જાઉં ગાચ ખાલી આને થોડીક વેફર આવતી નહીં હા રાણ દે હું ખાઈ લઉં શું થયું પણ સસા જ વાતાવરણ વાળું વાતાવરણ કેવું વરતા છે તોય પસંદ મારું ના છવે એટલે સસા જ વાતાવરણ એવું એ નહીં આમ જો વાદળ જો થયું મોટું રહે વરસાદ ના આવે મત ના પસંદ કર્યું કમાવાનું ગાઈસ ઓલ બાજુ કેવું મસ્તી કામ થયું છું મને આવો નજારો બહુ ગમે હો કેમ એટલે એ બધું મસ્ત પણ ના હોય રેવા તો ભાઈ બા ના કે હકડી નહીં રહેતી બાપા ક્યાં હું મારીશ પપ્પા પણ મારો નજારો નહીં ગમાતો પપ્પા નહીં બહુ હવે જાવ દે હવે તો ગાઈસ આજના વ્લોગમાં તો રહીને બહુ એટલે બહુ મજા આવી હો તો ગાઈસ હવે વ્લોગને હું આજ અંત કરી દઉં તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો શું કરજો કિરણ બોન સબસ્ક્રાઇબર નહીં બોલતા આવડતું ને તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય